હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ધોરણ 11 વિષય ઇતિહાસ વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80. ઇતિહાસના ઓલરેડી એ અને બી સેક્શન અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો મિત્રો અત્યારે જે વિડીયો જોઈ લેજો. ત્યાર પછી આજે આપણે અભ્યાસ કરવાના છીએ સેક્શન સી, જે 16 ગુણનો રહેશે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. દરેકના 2 ગુણ રહેશે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. 21. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની ટૂંકમાં માહિતી આપો. ગૌતમ બુદ્ધ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેના મતે 4 આર્ય સત્ય છે. તેનું પાલન કરીને જ મનુષ્ય નિર્વાણનો માર્ગ અપનાવી શકે છે. બુદ્ધ સમજાવેલા 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. અષ્ટાંગ માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો માર્ગ થાય છે. આ અષ્ટાંગ માર્ગ એટલે કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિનો સમાવેશ થાય છે. સત્ય અને હિંસાના આચરણ થશે. એકાગ્રતા, કુશળતા અને સતર્કતા દ્વારા તે માર્ગ પર ચાલતા શીખવું. આ અષ્ટાંગ માર્ગ માધ્યમ માર્ગ પણ કહેવાય છે, કારણ કે અત્યંત ભોગવિલાસ અને સંપૂર્ણ ત્યાગ વચ્ચેનો માર્ગ છે. મનુષ્ય પોતાના કર્મથી સંસારના દુઃખોથી મુક્તિ કે નિવણપદ મેળવી શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. સુધારાની દૃષ્ટિએ શેરશાહ અકબરનો પુરોગામી કઈ રીતે હતો? તો શેરશાહની પ્રતિભા સર્વોત્તોમુખી હતી. તે કુશળ, કાર્યક્ષમ અને વહીવટી તંત્રનો પ્રયોજક હતો. તે છેવટ સુધી યુદ્ધમાં પ્રવૃત્ત રહ્યો, છતાં તેણે યુગ પ્રવર્તક અને મૂળભૂત સુધારાઓ કર્યા હતા. શેરશાહે ખેતીની સારા પાયા પર મૂકતા જે નીતિ તૈયાર કરી હતી તે જ નીતિ અકબરે અપનાવી હતી. અકબરના સલાહકાર ટોરમંડલે સૂચવેલ જમીન મહેસૂલ પદ્ધતિ શેરશાહના સમયની મહેસૂલ પદ્ધતિને મળતી આવે છે. આમ સુધારાની દૃષ્ટિએ શેરશાહ અકબરનો પુરોગામી હતો. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? તો ભારતના સૌથી જૂના શિલાલેખો અશોકના સમયમાં છે. અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં બ્રાહ્મણી લિપિમાં લખાયેલા છે. ઉત્તમ પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા અશોકના શિલાલેખોની લિપિ ખરોષ્ટી છે. હડપ્પીય સભ્યતાના લોકો બાળ ઉછેરનું જ્ઞાન ધરાવતા હતા, એમ શા પરથી આપણે કહી શકીએ? હડપ્પીય સભ્યતાના અવશેષોમાંથી બાળકોને રમવાના વિવિધ પ્રકારના સુંદર રમકડાં મળી આવ્યા છે. એમાં પ્રાણીઓ અને પક્ષીઓના આકારના રમકડાં મુખ્ય છે. આ ઉપરાંત ઘૂઘરો, લખોટા, સિસોટીઓ, માટીના ગાડા વગેરે રમકડાઓનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. બૌદ્ધ સ્થાપત્યના વિશિષ્ટ અંગ તરીકે સ્તૂપ વિશે ટૂંકમાં માહિતી આપો. તો સ્તૂપ એ બૌદ્ધ સ્થાપત્યનું વિશિષ્ટ અંગ છે. સ્તૂપ સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના અવશેષો પર બાંધવામાં આવતા હતા. તેમની આકૃતિ અર્ધગોળાકાર રહેતી. અર્ધગોળાકાર ગુંબજ તૈયાર કરી તેની સાથે એક ખંડનું નિર્માણ કરવામાં આવતું. આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવે છે. તેનો અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો રહેતો. તેની આસપાસ સાદી કે કોતરકામવાળી લાકડી કે પથ્થરની વાડ બાંધવામાં આવતી હતી. કનિષ્કને પ્રાચીન ભારતના ઇતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો કનિષ્કે બૌદ્ધ સાધુ અશ્વઘોષના ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તથા તેના પ્રચાર અને પ્રચાર માટે અનેક કાર્યો કર્યા. કનિષ્કે ચીન, તિબેટ, જાપાન, બ્રહ્મદેશ વગેરેમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રચાર માટે પ્રતિનિધિત્વ મંડળો મોકલ્યા હતા. કનિષ્કમાં અશોકની ધર્મગંશની ઝાંખી થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. યુએનશાંગની પ્રવાસ નોંધ સાથી ઉપયોગી છે? તો યુએનશાંગ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવ્યો હતો. ભારતના પ્રવાસ દરમિયાન તેણે એ જોયું અને અનુભવ્યું કે તેનું તારણ દર્શન તેના પુસ્તક સીયુકીમાં કર્યું છે. આ પુસ્તકમાંથી હર્ષવર્ધનકાલીન ભારતની રાજકીય અને આર્થિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિને સારી માહિતી મળે છે. તે નોંધે છે કે સમ્રાટ હર્ષવર્ધન પ્રજા કલ્યાણકારી, કર્તવ્યનિષ્ઠ, ન્યાયી તેમજ ઉદાર શાસક હતો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. મુઘલ યુગમાં કયા કયા ઉદ્યોગો અને વ્યવસાયનો વિકાસ થયો હતો જણાવો. તો મુઘલ યુગ દરમિયાન ભારતમાં સુતરાઉ અને રેશમી કાપડનો વણાટ ઉદ્યોગ, રંગાટીકામ અને છાપકામનો ઉદ્યોગ, શાલ અને સાદગી વણાટ વ્યવસાય, લાકડા તથા હાથી દાંતની વસ્તુઓ બનાવવાનો વ્યવસાય તેમજ
સોના ચાંદી જરા જેવરાત અને ધાતુ ગાળવાનો વ્યવસાય ખૂબ જ વિકસ્યો હતો. ફરીથી મળીશું ખૂબ જ ઝડપથી નવા વિડીયોમાં. ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.